દોસ્તો, હવે તમારી મુલાકાત કરાવીશ વડોદરાના ગીરાબેન સાથે. ગીરાબેન, મારે તમને 3 સવાલ પૂછવાના છે, જે આ શૃંખલામાં બધાને જ પૂછતો રહ્યો છું, અને એ સવાલના જવાબ તમે દિમાગને બદલે દિલથી આપો એવી મારી ઈચ્છા છે. તો પહેલો સવાલ છે, જિંદગી એટલે શું? જિંદગી એટલે આરામથી જીવવાનું, કોઈ જાતના પ્રોબ્લેમ નહીં મળે, શાંતિથી જીવવાનું. આપણે જીવતા જઈએ ને નવા નવા અનુભવો મેળવતા જઈએ. મતલબ એવું થાય, કદાચ તમે કહો છો એના આધારે હું એવું સમજો કે રોજ એક સવારે નવો દિવસ થાય અને એ દિવસ દરમિયાનમાં જે કંઈ પણ થાય તે થવા દેવાનું. રાત પડે એટલે ભગવાનને થેન્ક યુ કહીને સૂઈ જવાનું. અને બીજે દિવસે પાછો નવો દિવસ નવી સમસ્યાઓ લઈને આવે કે નવા સમાધાન લઈને આવે, એનું સ્વાગત કરી. વાહ. હવે મારે એ જાણવું છે કે તમે આટલા વર્ષોની જે જિંદગી જીવ્યા છો, શું તમને એનાથી સંતોષ છે? સંતોષ છે. શા માટે? બસ સંતોષ છે. 2 દીકરીઓ છે, મિસ્ટર છે મારા, શાંતિથી જીવન જીવીએ છે. એનો અર્થ હું એવો કરું કે શાંતિથી જીવન જીવો છો, કદાચ એનો અર્થ એવો થાય કરો કે કોઈ અપેક્ષાઓ નથી, કોઈ મહત્વાકાંક્ષા નથી જીવનમાં, જેટલું જોઈતું તે. ના, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષા તો હોય જ છે, આખી જિંદગી જ રહેવાની એ અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ તો. પણ પૂરી પણ થતી રહે છે, અધૂરી પણ રહે છે, પણ ચાલતું રહે છે. તો મતલબમાં જે પૂરી થાય છે એ બદલ ભગવાનને થેન્ક યુ કહી દો છો, જે પૂરી નથી તેને માટે ભગવાન પ્રયત્ન કરતા રહીએ છીએ. ના, લડવા ઝઘડવા નહીં જતા, પ્રયત્ન કરતા રહીએ છીએ. ગમે ત્યારે પૂરી તો થશે જ ને. ઓકે. એનો અર્થ એમ થાય છે કે લગે રહો, જે પૂરી નથી થતી તો લગે રહો. તો એનો અર્થ એવું આપણે કરીએ છીએ કે ભાઈ તમે આટલી સાદી સરળ લાગતી જિંદગી રોજ સવારે જેવી આવે છે એવી સ્વીકારી લો છો, જીવી જાઓ છો, અને એનાથી તમને સંતોષ પણ છે. અને જે મહત્વાકાંક્ષા પૂરી નથી થતી એની પાછળ લગે રહો. ફાઇન. પણ હવે મારે એમ જાણવું છે કે આ બધું સરળતાપૂર્વક ચાલે છે ખરું, કે આમાં ક્યાંક સંઘર્ષ છે? છે ને, સંઘર્ષો છે. કેવો સંઘર્ષ છે? મને થોડી વિગત પાડીને વાત કરો. કેવા પ્રકારનો સંઘર્ષ તમને એવું લાગે છે કે તમારી જિંદગીમાં આ સંઘર્ષ છે? હવે એમ જોઉં તો મારા મિસ્ટરની એક તો જોબ છે, એમને જે આ ડ્યુટી આવે છે બધી, તે વિચિત્ર છે થોડી. ઓકે, થોડો વિગત પાડીએ આપણે. દાખલા તરીકે એમની કેવા પ્રકારની નોકરી છે, એટલે કેવા પ્રકારના કલાકો છે એમના કામ પર જવા માટે? એમને લગભગ જોબના 13 કલાક જેવા થઈ જાય છે, ને સુવાનો કે ખાવા પીવાનો કોઈ ટાઈમ જ નથી. ઓકે, એટલે મેં સવારના કેટલા વાગે એમણે જવું પડે? સવારના લગભગ 4:30 ઘરમાંથી નીકળી જાય, સાંજે 5:30 ઘરે આવે. ઓકે, જ્યારે ફર્સ્ટ શિફ્ટ હોય 4:30 વાગે જાય, 5:30 વાગે પાછા આવે. હા, અને સેકન્ડ શિફ્ટમાં બપોરે 2:30 વાગે જાય, રાતના 3 વાગે આવે. ઓહો. તો આવી રીતે કામ પર જતા હસબન્ડની સાથે જિંદગીને ગોઠવવાનું કામ ડેફિનેટલી સંઘર્ષમય કહેવાય. બાળકોનું શેડ્યુલ કેવા પ્રકારનું હોય છે? બાળકોનું સવારે ઉઠીને ટ્યુશન જશે, પછી બપોરે જમીને સ્કૂલ જશે, સાંજે આવશે. બરાબર. એટલે એનો અર્થ એ થાય છે કે હસબન્ડની નોકરીના કલાકો, બાળકોના સ્કૂલના કલાકો અને તેની વચ્ચે મળતી તમને તમારી પોતાની જિંદગીને કારણે સંઘર્ષનું પ્રમાણ દેખીતી રીતે ઊંચું છે. અને એવા સંઘર્ષને કારણે તમને કદી એવું લાગે છે કે હવે જિંદગીથી થાકી ગઈ? ના, નથી લાગતું. એવું નથી લાગતું. આરામ કરી લે છે પાછા ફ્રેશ. અચ્છા, હવે મારે બીજી એક વસ્તુ વધારાનો એક સવાલ તમને પૂછ્યો. તમે જિંદગીનું તમારું આ જીવનની અંદર મનોરંજન ક્યાંથી મેળવી લો છો? મનોરંજન ટીવી. કંટાળી તો જવાય, આટલો સંઘર્ષ હોય, સવારના 4 વાગે ઉઠવાનું હોય, હસબન્ડને માટે ટિફિન બનાવવાનું હોય, પછી પાછા બપોરે બાળકોને જમાડીને મોકલવાના હોય, અને હજુ આપણે એમને જમાડીને મોકલાવીને થાળી પડતા હોઈએ, જરા તરા આરામ કરી લેતો એટલે એમાં હસબન્ડ પાછા આવી જતા હોય ફર્સ્ટ શિફ્ટ દરમિયાનમાં, અથવા તો સેકન્ડ શિફ્ટની અંદર એમનો જવાનો ટાઈમ થતો હોય અને મધરાતે અડધી રાત્રે એ પાછા આવતા હોય. તો આ બધા સંઘર્ષમય જિંદગીની અંદર મારે આ જાણવું હતું કે તમે મનોરંજન કેવી રીતે કરી લો છો કંટાળો આવતો હોય તેવા સંજોગોમાં? ટીવી જોઈએ છે, બાળકો જોડે રમીએ છે, આજુબાજુવાળા જોડે બેસીએ છે, ગપ્પા મારીએ છે. તો એક વાત સાફ છે કે આજુબાજુવાળાઓ એટલે પહેલું ઘર પાડોશીનું, અને પાડોશીઓની સાથેના કેળવાયેલા સંબંધોને લીધે આપણે આપણું મનોરંજન મેળવી શકીએ. કદાચ બાળકોની સાથે, આપણા પોતાના બાળકોની સાથે રમીને એમની સાથે આનંદ કરીને એમનામાં સંસ્કાર સિંચવાનું કામ એક ગૃહિણી, એક માતા કરતી હોય છે. એવી ભૂમિકા તમે ભજવી રહ્યા છો. મારી અને અમારી તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમારું લગ્ન જીવન, દાંપત્ય જીવન બાળકો સાથે તમે વધારે સારી રીતે આનંદપૂર્વક પૂરું કરી શકો અને તમારી મનોકામનાઓ પૂરી થાય. અને અમારી સાથે આટલી સુંદર વાતો કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.